અત્યારે હું અહીંયા અંકલેશ્વર છું, જે સાળંગપુરનું પાટિયું છે ત્યાં સામે. અને આ લગભગ ભરૂચ ટોલ સુધી આ ટ્રાફિક પહોંચી ગયું છે. અને આ બાજુ પણ ટ્રાફિક થઈ ગયું, પેલી સાઈડ પણ એનું કારણ એક જ છે કે આ કટ પોલીસ તંત્ર કે એસપી સાહેબ ભરૂચના જે કોઈ અહીંયાનો આ જે કોઈનામાં આવતું હોય, આ કટ એક બંધ કરી દો એટલે બધું જ બંધ. આ એક કટ બંધ થઈ જાય, જે આ વાળવાની મેન મુસીબતી એટલું બધું લાખોનો ધુમાડો ડીઝલનો થાય છે. કોઈ એમ્બ્યુલન્સ આવી જાય તો કોઈ પહોંચી પણ ના શકે દવાખાને. મૂળ કારણ જો આ ભાઈને ત્યાં જવાનું સામેન સાહેબ, અને સામેવાળાને આ બાજુ આવવાનું છે. મેન કારણ જ આ જો આ ટ્રાફિક, બે બાજુ ટ્રાફિક છે, બંને બાજુ. આનું કારણ આ જ છે કે એસપી સાહેબ ભરૂચના જો આપના અંડરમાં હોય તો સાહેબ આ કટ બંધ કરાવી દો એટલે આ ટ્રાફિકની સમસ્યા, જે કોઈને વળવાનું હશે, જેને કોઈને રાજપીપળા જવું હશે, અહીંયા સામેથી રાજપીપળા જાય છે, જે કોઈને રાજપીપળા જવું હશે તે ઝઘડિયા બ્રિજ નીચે થઈને આવશે. જે કોઈને 2 કિલોમીટર ફરવા જવું પડશે. પણ આ સોલ્યુશન સાહેબ હંમેશના માટે સારું થઈ જાય તો જરા ધ્યાન દો મારા વતી. હું જનસેવા ડ્રાઈવર પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અશોક પટેલ. આ વિડીયો મેં જોયું. હું અહીંયા એક ટ્રક લઈને આવ્યો છું. બિલકુલ આ મહિન્દ્રા શોરૂમ છે. આ મહિન્દ્રાના શોરૂમ પાસે બિલકુલ અહીંયા સામે સાળંગપુરનું પાટિયું છે. પણ મેન વજહ સાહેબ આ છે, બસ આ કટ બંધ થઈ જાય એટલે આ બધું આ એક્સિડન્ટનો માહોલ અને આ બધી ઝંઝટ શાંતિ થઈ જાય. પેલી બાજુ ટ્રાફિક એના હિસાબે થઈ ગયું છે. પણ સાહેબ જરાક ધ્યાન દો તો આપના વતી આપ બધું કરી શકો છો. એટલે વધારે કંઈ મારે કહેવાનું નથી. આપ એક આઈએસ ઓફિસર છો, એસપી સાહેબ છો, એટલે મારે કંઈ આમાં કહેવાનું ના હોય સાહેબ. જરા આ એક નોર્મલી કટ છે, આને બસ પથ્થર મુકાઈને બંધ કરી દો એટલે આ સોલ્યુશન ટ્રાફિકની. આમાંય ઘણા 5-5 કિલોમીટર, આમ પણ 4-5 કિલોમીટર આવું બધું ટ્રાફિક છે. અને જોઈ લો બધું આ મૂળ કારણ આ સાહેબ આ કટ. જો આગળ કશું જ નથી, આગળ કંઈ પણ નથી, જોઈ લો. અને ત્યાં પણ આગળ નથી. જો પેલી સાઈડમાં જો મૂળ આ ટેન્કર અત્યારે જો વળે છે ને, જોજો હમણાં જો આ ટેમ્પો વળ્યો, આ બધું બંધ, આ બંધ. કાર વળી, બાઇક વળ્યું, આ બધું સાહેબ આના હિસાબે છે. જય હિન્દ, જય ભારત. આપનો આભાર. આ એક સાહેબ કટનું ધ્યાન દેજો તો હું આપને આભાર માનું છું સાહેબ. જય હિન્દ.